વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે સરકારી ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલું જાહેર શૌચાલય છેલ્લા 4 વર્ષથી તાળાબંધી હાલતમાં ધૂળ ખાતું પડી રહેતા સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ વ્યાપી ગયો છે। અધૂરું કામ છોડીને કોન્ટ્રાક્ટરે આખી ગ્રાન્ટ ચાઉ કરી દીધી હોવાના સંગીન આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ભારે ખળભળાટ મચી ગયો છે। જનતાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થાય છે અને વિકાસના નામે કાગળ પર કેવા ઘોડા દોડાવાય છે તેનો તાજો દાખલો વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી સામે આવ્યો છે। અહીં સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે લાખોના ખર્ચે જાહેર શૌચાલય તો બનાવવામાં આવ્યું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નિર્માણ પામ્યાના 4 વર્ષ વીતી ગયા હોવા છતાં આ શૌચાલય લોકાર્પણ વિના જ બંધ હાલતમાં ભંગાર બની રહ્યું છે। સ્થાનિકોનો સીધો અને સણસણતો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે સ્થાનિક કક્ષાએ મિલીભગત કરીને શૌચાલયનું કામ પૂરું કર્યા વિના જ આખી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં સરકાવી દીધી છે। કાગળ પર સુવિધા ઊભી કરી દેવાઈ, પરંતુ વાસ્તવિકતામાં ગ્રામજનો માટે ખાધા વગરનું પાદર જેવી સ્થિતિ સર્જાઈ છે। સરકારી ચોપડે કામ પૂર્ણ બતાવીને સરકારી નાણાંનો બારોબાર વહીવટ કરી દેવાતા સ્થાનિક પ્રજામાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે। આખરે પ્રજાનો ધીરજનો ઘડો છલકાતા સ્થાનિક આગેવાને આ સમગ્ર ગેરરીતિ અને ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો। આ વાયરલ વિડીયોએ સરકારી બાબુઓ અને પંચાયતના શાસકોની ઊંઘ હરામ કરી દીધી છે। સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થતાં જ પંચાયત આલમમાં દોડધામ મચી ગઈ હતી અને ગ્રામ પંચાયતની ટીમ દોડતી થઈને મોડી પણ કામગીરીમાં લાગી ગઈ છે। જે સુવિધા 4 વર્ષથી બંધ પડી હતી તેને છુપાવવા કે સુધારવા માટે હવે ઉતાવળે કવાયત શરૂ કરાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે આ 4 વર્ષ જૂના કૌભાંડમાં સામેલ કોન્ટ્રાક્ટર અને તેના મદદગારો સામે કડકમાં કડક તપાસ થાય અને પ્રજાના પૈસાનો હડપ કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। ધારો કે આ 2020-21માં બનાવેલું શૌચાલય છે, પણ આ બનાવી તારનું તાળું ખોલવામાં નથી આવ્યું। એટલે તાળું નથી ખોલવામાં આવ્યું એનું કારણ કે ખાલી આ દેખાવ પૂરતું, જે પ્રજાના હિત માટે નથી બનાવ્યું। જે કોન્ટ્રાક્ટરો, જે ભ્રષ્ટ અધિકારીઓ એમના કમિશન માટે જે કરતા હોય છે એમના માટે થઈ અને જે ગ્રાન્ટ ઉપાડવા માટે બનાવેલું છે। પછી અત્યારે તરત તપાસ કરવામાં આવે, ગામ લોકો દ્વારા તપાસ કરવામાં આવી કે કૂવો છે તો કૂવો હકીકતમાં છે જ 1.5 ફૂટનો કૂવો ગળેલો છે, 1-2 ફૂટનો મોકળો। તો ખરેખર જે સરકાર ઉપરથી ગ્રાન્ટ આપે છે ગામ માટે, પણ એ ગામમાં ખરેખર સરપંચ અને તલાટી સાહેબ અને જે તાલુકામાં જે ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને એમના હિત માટે કરે છે। તો એમાં જે આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે મળી જતા હોય ત્યારે ગામને કોઈ ફાયદો થતો નથી અને એમનું જ હિત હોય એવું અહીં દેખાય છે। અને ખરેખર તો આમ ગણવા દો તો ગામ લોકો અમે પણ ગણો તો આમ તો મૂર્ખાઈ મણાવવા બરાબર કે જો 2021-22થી બનેલું છે તો હજી આજ સુધી અમે ગામ લોકોએ કોઈ તપાસ નથી કરી। અત્યારે જોયું તો ખબર પડી કે આવી હાલત છે, આ એમના માટે બનાવેલું છે, એમાં ગામને આપણે કોઈ લેવા દેવા નથી। આવી સ્થિતિ હાલે ગામમાં છે। આમ તો તમામ કામો જે તપાસ કરતા જાણવા મળ્યું તો તમામ કામો આવા જ છે, જે પોતાના હિત માટે જ કર્યા છે। વાવથરા જિલ્લાના ધનકવાડા ગામે જાહેર શૌચાલયના નામે થયેલી ગેરરીતિએ સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની છતી કરી દીધી છે। વાયરલ વિડીયો બાદ ભલે પંચાયત તંત્ર સળવળ્યું હોય, પરંતુ જવાબદારો સામે કડક પગલાં ભરીને બંધ શૌચાલય ખરેખર પ્રજાના ઉપયોગ માટે ક્યારે ખુલ્લું મુકાય છે તે જોવું રહ્યું। ગંગારામ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર।